જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો બ્લોગ છે કે રાત્રે આખી રાત વરસાદ પડ્યો હતો અને આખી રાત વરસાદના કારણે આપણા બર્ડ્સ અને પેલા જાનવરો બહુ હેરાન થયા છે। તો આપણે જોઈ લઈએ કે એમને આખી રાત કઈ રીતે નીકળી છે, તો તમને બતાવી દઉં। તો જોઈ લો મિત્રો, બિચારી બે બકરીઓ છે ને બકરીઓની અત્યારે આવી હાલત છે કેમ કે આખી રાત વરસાદ પડ્યો હતો। વરસાદના લીધે બે બકરી આખી રાત નીચે બેસી નહીં શકી, પણ ખબર નથી એટલે કોઈ સગવડ કરી નથી બકરીઓ માટે બેસવા માટે, કેમ કે અચાનક વરસાદ બિન મોસમનો વરસાદ ચાલુ થઈ ગયો છે આ। તો મિત્રો 2 દિવસથી ખૂબ જ વરસાદ હતો। વરસાદના લીધે આપણે કબૂતરની પેટી ખોલી નથી શકતા અને કબૂતરને દાણા પાણી નહોતા ખવડાવી શકતા, એટલા માટે આપણે વરસાદનું કોઈ નક્કી નહીં ક્યારે બંધ થાય ને ક્યારે મોસમ સારો થાય, એટલા માટે આપણે ઉપર પેટીમાંથી કબૂતર નીચે શિફ્ટ કરી દીધા છે પિંજરામાં, જેથી કે આપણે કબૂતરને ડાયરેક્ટ દાણા પાણી અંદર નાખી દઈએ અને કબૂતરને ખોલવાની કોઈ જરૂર ના પડે। તો આખી રાત કબૂતરને બિચારાને અંદર પિંજરામાં ગમ્યું તો નથી કેમ કે એનો પેટી એનું ઘર જ કહેવાય, એટલા માટે। તો પણ આપણે કબૂતરની સેફટી માટે જ આપણે કર્યું છે જે કર્યું છે એ। તો જોઈ લો, આ આપણા કબૂતર છે, બધા બાજીના જ કબૂતર છે, એક કંઈ નોર્મલ કબૂતર નથી। તો પણ રાતનો કબૂતરનો ખતરો રહેશે કેમ કે અહીંયા રાતની બિલાડીઓ બહુ રખડે છે, બિલાડીના કારણે કબૂતરને કોઈ પણ નુકસાની થઈ શકે છે। અને આપણો જય છે, જય ગીત ગાતો એક ગા ગા ગીત ગા, શર્મા નહીં ગીત ગા, ગાતો ખરી એક ગીત। પણ હરી રી अरे कहना क्या चाहते हो? જોરથી ગા, સંભળાતું નથી, જોરથી ગા। જયે ગીત ગાધું છે પણ જય અત્યારે એની મસ્તીમાં જ ગીત ગાય છે। તો તમને હજી બીજા બર્ડ્સ બતાવી દઉં। બીજા બર્ડ્સ આપણે નીચે રાખ્યા છે વરસાદના લીધે, તો બર્ડ્સ બતાવતી પહેલાં બીજા બકરા આપણા છે, એમને આપણે એમના માટે સેફટી કરી દીધી છે, તો એ પણ બતાવી દઉં। તો મિત્રો આ બીજા આપણા બકરા છે, આ બકરાને આપણે ફૂલ સેફટી રાખી છે। આ બે બકરા છે અને આ એની માં છે, એને પાણી ના આવે એટલા માટે આપણે તારપત્રી વારપત્રી બધું સગવડ કરેલી જ છે કે અંદર કોઈ બી પાણી ના આવી શકે અને વરસાદમાં શાંતિથી રહી શકે। તો તમને હજી નીચે બીજા બર્ડ્સ બતાવી દઉં। તો મિત્રો આ છે અમારો ઝેરી, આ પોપટનું નામ અમે ઝેરી રાખેલું છે। તો ઝેરી આપણો ટોકિંગ પેરોટ છે, બોલે પણ છે, પણ અત્યારે કેમેરાની સામે નહીં બોલે, હજી એને હેબિટ નથી, આદત નથી પડાવી। તો પણ ઝેરીને આપણે બહાર નીકાળીને બતાવીએ। તો આ આપણો ઝેરી છે। મિત્રો આપણા નોર્મલ બજરી છે, તો આપણે બે પેર છે, આપણે અંદર કેમેરો નાખીને બતાવવાની કોશિશ કરીએ।
તો મિત્રો અંદર કેમેરો રાખીને બતાવવા માટે બહુ ડીવાય છે અત્યારે બર્ડ્સ, તો આપણે બહારથી જ અત્યારે બતાવી દઈશું. આપણે રેમ્બો સ્પેંગલમાં છે, બે પેર છે બજરીની, રેમ્બો સ્પેંગલ છે. તો મિત્રો આ કાવ્યા છે. કાવ્યા અને ઝેરીની દોસ્તી બહુ સારી છે. તો કાવ્ય આખો દિવસ ઝેરી પાસે જ રમે છે અને ઝેરી એને બાઇટ પણ નહીં કરતો. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે. આપણે બીજું બધું આગળના બીજા બ્લોગમાં બતાવીશું. જય માતાજી મિત્રો. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.